વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. તો અત્યારે ગાઈઝ વાગવામાં થઈ ગયા છે 10:30 અને જસ્ટ આપણે ફ્રેશ પણ થઈ ગયા છે અને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. તો આજે ગીતા જયંતિ છે, તો બધાને ગીતા જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય યોગેશ્વર જેટલા પણ લોકો માનતા હોય બધાને. તો અત્યારે જો તમને તો પહેલાં મોર્નિંગ નિશિવને મળાવી દઉં. નિશિવનું એનું કવર છે કેમેરાનું. શું કરે છે તું? આ પહેલાં આમ સાંભળ મારી વાત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કરો. હરે કૃષ્ણ. નિશુ આમ જો ઊભો થઈ જા, ઊભો થઈ જા. મમ્મી કંઈક કરે. હરે કૃષ્ણ 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 હરે રામા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તે કહી દીધું હશે. હા, આ જો ફાયર ના ચાલુ કરો, મહેરબાની કરો પ્લીઝ. નિકેશ કે આજનો ક્યાંનો શેડ્યુલ છે પ્લીઝ યાર. આજે મારે જવાનું છે બાકરોલ. જો આને ના પાડીએ ને અમારા વધારે કરે. જોયા હાથે કરીને શું કહેવાય, માદરા નેહરણી ના હલાય. બાકરોલ જવાનું છે. ઓકે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે ગીતા જયંતિ છે ને મમ્મીના આજે ઉપવાસ પણ છે, 11 છે હે ને? યસ, તો આજે ગીતા જયંતિ છે. ગીતાજીનું પૂજન કર્યું. ગીતાજીનું પૂજન કર્યું મમ્મીએ. ઓકે નિશિવ, મસ્તી કરવાની. યસ, ઉમર મસ્તીની છે તો મસ્તી તો થવાની હે ને બેટા. હા, સો બસ અત્યારે છે ને રસોઈમાં મમ્મી બનાવી રહ્યા છે સૂકી ભાજી. એકચ્યુઅલી સાબુદાણા વડા બનાવવાના હતા. મેં રાત્રે મમ્મીને કીધું હતું કે હું સવારે ઉઠીને પલાળી દઈશ. પણ હવા જોઈને સાબુદાણા નથી. હા, મેં રાત્રે કીધું હતું નહીં મમ્મી કે તમારો ઉપવાસ છે, સાબુદાણા વડા કરી દઈશ. બટ અહીંયા પવન તો જુઓ, પવન ગજબનો છે. ઠંડી કેવી લાગે છે. પવન વધારે છે. કાન બાન બાંધી જવાર રાખો બાપા. ગાડીની અંદર કઈ જરૂર નથી મારે. પછી કાલે ખબર ને ઠરી ગયા હતા. ક્યાં ઠરી ગયા? ઠરી જ ગયા હતા. તો ક્યાં ઠરી ગયો તો? ઠરી ગયા હતા. એ તો મોઢા ઉપર ના દેખાડો, બાકી ખબર તો પડે ને સામે વાળાને. એટલે ક્યારે ઠરી ગયો તો? આપણે રાત્રે આઈસ્ક્રીમ લેવા ગયા હતા ને. ગાઈઝને કહેવાનું તો રહી ગયું કે આપણે શિયાળામાં કેવો આઈસ્ક્રીમ ખાઈએ છીએ. આઈસ્ક્રીમ લેવા ઠરી નતો ગયો. ચાલો ચલો, ફેંકા શું મારો છો. પરમ દિવસ સોરી મૂવી જોઈને આવ્યા ત્યારે જોવા ગયા હતા રાતે 11 વાગે ખાવા ગયા તો પછી ત્યારે તો લાગે ને. ઠંડી લાગી ગઈ હતી. નિકેશે તો જોકે ખાધું બી નતું. એમણે ખાધું હોત તો એ ઓર ઠરી જતા. સો કંઈ નહીં, અત્યારે ફટાફટ મતલબ કામ તો જોકે પતી ગયું છે, બટ જે થોડું રસોઈનું ને એ બધી તૈયારી નિશિવને માલિશ ને એવું જે ડેલી કરાવું છું એ બધું હમણાં પતાવી દઉં હું. સો અહીંયા છે આજનો લાલુનો લુક અને લાલુને છે ને વ્હાઈટ કલરના કપડાં પહેરાયા છે, જે આવ્યા છે મારે સુરતથી. દર્શિતા કરીને એમનું નામ છે અને એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ છે શ્રીનાથજી વાઘા હબ. તો જે પણ કોઈને ઓર્ડર કરાવવા હોય કરાવી શકો છો. એકચ્યુઅલી મને છે ને દિવાળી માટે ગિફ્ટમાં આવ્યા હતા, બટ એ ટાઈમે હું બધાને ખબર છે કે મસૂરીને એમ જવાનું હતું તો વ્લોગ પણ નહોતો લીધો અને એમની ગિફ્ટ જ આપી હતી. એવું કંઈ પ્રમોશન માટે નહોતું આપ્યું, બટ એમની ગિફ્ટ મને બહુ જ ગમી. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ મજાના વાઘા છે, જેનાથી લાલુનો લુક બહુ જ સરસ લાગી રહ્યો છે. તમને લોકોને આ વાઘા કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો. અને લાલુનો આજનો લુક કેવો લાગ્યો, કેમ કે ગીતા જયંતિ છે એટલે મમ્મી આજે પહેરાયા ને આવાળા વ્હાઈટ કલરના હે ને? યસ. આ નિશિવની મસ્તી તમને લોકોને બતાવું કેવી રીતે મારવાનું. નિશિવ પછી તું કેવું કરે છે? આંખો કેમ બંધ કરી દે છે? આંખો બંધ કરી અને ભાઈ નિશાન તાકે. આવું બધું કેમ રમવાનું? કોણે શીખવાડ્યું તને? તું ને શીખાયા? નહીં, ये बच्चा तो अच्छा बच्चा है. અમારો વાળો છે ને નિશુ બહુ મસ્તી કહે છે હે ને? એ આંખો બંધ કરીને રમાય. આંખ બંધ કરીને રમે નિશુ. મેં હમણાં નોટિસ કર્યો કે આ છે ને હીરો મમ્મીને ઉપર આવશે. આમ જવા દે ના, બસ આના તો બપ્પા શું કેવું મારા નિશુડા. એ નિશુ આ જો 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 જેજેને કરાય. જેજેન કરાય બેટા, એવું ના કરાય. ના કરાય. આ બાજુ માં આ બાજુ, આ બાજુ. હે ભગવાન, બસ હવે માર દે હેડ પાર મેલો. નો આમ હટજે રહ્યું. આ જો આહ 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 લાગતી તો છે નહીં. દબાવો જોરથી. આમ તો રોજ મારે છે. હા, ઉપર માર દે, ઉપર માર દે. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 4:45 અને થયું એવું કે હું છે ને નિશિવને લઈને અહીંયા ગેલેરીમાં ઊભી હતી. મને કોકના ઘરે સ્મેલ આવી ખીચું બનવાની. હે મમ્મી? તો શું ખીચું ખાવાની ઈચ્છા થઈ. બસ શું બેટા ઊભી છે એ બતાવું એમ? તો ગાઈઝ મને ખીચું ખાવાની ઈચ્છા થઈ ને. યસ,
તો હું અત્યારે ખીચું બનાવું છું ફર્સ્ટ ટાઈમ. હા બેટા, આને તો એને બતાવવાનું રહી જાય છે. બોલો, આવી રીતે બહુ પીવે છે, બધા જોઈ લેજો. હા ઓકે, દાન પતી ગયું બહુ એમ. ઓકે, હમણાં મમ્મી ભરી આપશે. તો હું ખીચું બનાવું છું અને ફર્સ્ટ ટાઈમ બનાવું છું, તો આપણે ટ્રાય કરીને હું તમને લોકોને કહીશ કે કેવું બન્યું. તો ફટાફટ હું ખીચું બનાવી લઉં, બિકોઝ મને એટલી બધી ક્રેવિંગ્સ આવી ગઈ છે ને ખીચું ખાવાની. સો ફટાફટ ખીચું તો ખાવું જ પડશે. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 7:15 અને મારા ઘરે ગેસ્ટ આવી રહ્યા છે, જેમનું હું 1 કલાકથી વેઇટ કરું છું. પણ એ અમારા છે લેટ લતીફ, એટલે એ ટાઈમે કોઈ દિવસ ના આવે. અને અત્યારે નિકેશ પણ આવી ગયા છે. હેલો, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. તો તમે આમ રિપ્લાય તો એવી રીતે આ પેલો તો જો ને સ્ટાઇલ મારે છે. કોણ આયરો સ્ટાઇલમાં રહેવાનું નહીં તો પછી ભલે અંદર પીપી થઈ જાય. पीपी करता है अभी भी पीपा ए करता है सच क्या? बता, उस दिन हमारे घर पे ही की थी तूने. पीपा कर दिया था हाँ तो डायपर पहनने का रख तू भी નીસુ એ નીસુ જો જો આજો આજો એક જ મિનિટમાં આયરો કાંડ કરી નાખે. જો સળગાવે છે. લાય છોકરા, જોતો જોતો આપો છે પણ હે એક જ મિનિટ લાગે. દેખો આ સળગાવવા માટે લઈ લીધું. ये गुस्से व्लॉग लेते આજો નીસુ લેતો ફરી વ્લોગ લેતો બેટા. છોટે વ્લોગર અને અહીંયા ચાલી રહી છે દીવા બત્તી. તો નિકેશ, તમે 10 મિનિટથી આવી ગયા છો બરાબર, અને જે મેં ખીચું બનાવ્યું એ તમને ખીચું કેવું લાગ્યું? અરે શું ખીચું કેવું લાગ્યું, હજી આવત દે. જ્યાં લઈને ક્યારનો રાહ જોઈને બેઠો યાર, ખુશી ભૂખ લાગી હે યાર. અરે યાર, શું ભાઈબંધ આવું કરે છે? ચાલ હવે કીધું તું હું પિઝા લઈને આવું તે ના પાડી. તમે તો બધું કહો. સો ગાઈસ છે ને અત્યારે નિકેશને પિઝા ખાવા હતા અને મને ખાવાની થઈ હતી ઈચ્છા. શું? ખીચાની. યસ, તો હું મેં ખીચું બનાવ્યું એટલે મેં કીધું થોડું તમને આપીશ. તમને ફોન આવ્યો કે હું પિઝા લઈને આવું, મેં ખીચું બનાવ્યું છે અત્યારે તમે ખાઈ લો. બટ થયું એવું કે ખીચું તો ઠંડુ થઈ ગયું હોય, તો મેં એને છે ને પાણી મૂકીને પછી ઉપર કાટલો મૂકીને ગરમ કરવા મૂક્યું છે કે થોડું નોર્મલ ગરમ થઈ જાય પછી આપું. અને આ મારી ઉપર એટલા ગુસ્સે થયા છે ને કે 10 શું કહો છો? તો ક્યારનું તને ખબર હતી કે સિંગરવાથી નીકળી ગયા છે તો પછી આપી દે. પોતે અડધો કલાક સિંગરવા ટ્રાફિકમાં ફસાઈ ગયા બરાબર. એ કંઈ નહીં કે કોઈ દિવસ કોઈ પોતાનો વાંક કે મારી ગલતી થોડી ટ્રાફિક હતો. ઓકે, સો ફટાફટ આપણે નિકેશને આપીએ અને પૂછીએ કે કેવો ટેસ્ટ લાગી રહ્યો છે અમને. નિકેશને ગરમ ગરમ ખીચું આપી દીધું છે. કેવું લાગ્યું નિકેશ? ખાવા દે. અને નિકેશ ખીચું છે ને ચમચીથી ખાય છે. ચમચીથી થોડી ખવાય. અરે ભાઈ શું ભાઈ? ચાપત દે પેલા પી ભાવશે ભાઈ. એટલે ભાવશે તો જ હાથથી ખાવાનું એવું? कैसा बनाया है? इधर देख के बताओ, मुंह क्या बिगाड़ रहे हो? अच्छा है. थोड़ा मिर्ची डाल दो इसमें. और मिर्ची चाहिए? हाँ. पागल છો કે શું? લાલ મરચું તો જોઈએ ને, એમને તો ના મજા આવે. તીખું નહીં લાગતું આ? તો ગાઈઝ આ છે ને ખીચું એમ મને તીખું લાગ્યું, બટ નિકેશને તીખું નહીં લાગતું. અને તમે નહીં માનો કે જો શાક કે કંઈ બી દાળ ભાત કે કંઈ તીખું અમારાથી બની જાય ને તો આ માણસ એટલા નખરા નાટક અને એટલું હેરાન કરે ને. ઓકે ચલો, ખીચું સારું બન્યું છે બરાબર, એટલે હું પાસ થઈ ગઈ છું. આ શું ચાલી રહ્યું છે? સીધો ટટ્ટર રહે. હા શું ચાલી સીધો ભરે. એ ઢેંગલે 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 ઢેંગલે. આ શું ચાલી રહ્યું છે? એ ઢીંગુ ઢીંગુ બાહુબલી 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 સોફા ઉપર જતા રહો. હાય મમ્મી થાકી ગઈ. હાય હાય નીસુ મમ્મા માથું દુખે, દબાઈ દો. આ જો ચાલો કાઢ નાખ જ. એ ખાઈ ગયો. ક્યાં ખાઈ ગયો છું? ચલ ચાલો. અમારા ઘરે છે ને મહેમાન આવવાના તો નહીં. મહેમાન જુઓ 8 વાગ્યા ને, 7 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 8 વાગે હજુ પધાર્યા ને. હું તમને બતાવું લેટ લતીફ બરાબર કે આવે એટલે હું તમને બતાવું કે મારા ઘરે ગેસ્ટ આવવાના છે લેટ લતીફ. જસ્ટ બોલી છું. હાય નિશુ, નિકેશ કે આવી ગયા? આવો. હેલો એ ટકુ, બિલેટેડ હેપી ન્યુ એ આપણે મળ્યા હતા ન્યુ યર ના દિવસે. અલા હા નહીં. હા આપણે બસ કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આહા ખુશીન તો નો કેમેરો હો બાકી જોરદાર. ચમકી રહી ખુશી. પાણીને લઈને આવો. હાય મક્યુટુ હેલો બાબરી ઓ નીશુ તારા
પણ એમને ખુલ્લો કેમ રાખે હા ટોપી પહેરી અચ્છા જો તારે જો ટોપુ કલાઈ દીધું બિયાએ તો બોલ ઈ કેટલો ડાયો છે જો બધું બસ જવું જ છે બસ હવે નીકળીએ બહુ જ બધી વાતો કરીને કઈ નહીં તમે શું આયા ને શું ગયા ના બકા જો ઓલમોસ્ટ 2 કલાક મેં તને આપ્યા બરાબર કઈ નહીં તમે 8 વાગે જ આયા હતા બરાબર હજુ તો 1.5 કલાક જ થયો છે 2 કલાક નહીં થયા 1.5 કલાક પણ તને આપ્યો પૂરેપૂરો ટાઈમ હા, હવે એ છે. એટલી બધી વાતો કરી છે બાપ રે આટલા વાતો દિવસની ખૂટી ગઈ. જેટલી ભેગી થઈ હતી ને બધી કરી હજુ તો ખાસી વાતો આપણી બાકી ટાઈમ છે. ખૂટ્યો હે ને એટલે હવે છે ને ખુશી મારા ઘરે છે ને 4 કલાકનો ટાઈમ લઈને આવશે આખો બરાબર? દિવસ આઈ 4 કલાક 4 કલાક આખો યાર, દિવસ. નિકેશભાઈ આખો દિવસ આવીશ બરાબર બસ બસ આખો દિવસ Okay. બરાબર અને હમણાંથી પહેલી વાર આવશે ખુશી મારા ઘરે હા, હવે એ જોઈએ છે. હવે બેન ક્યારે ટાઈમ કાઢે છે ક્યારે આવે છે ક્યારે Yes. ફ્રી થાય છે પહેલા તો છે ને હું હવે કાલે જવાની છું મમ્મીના ઘરે એ પહેલા ખુશી કદાચ ત્યાં બી આવી જાય હા એવું બી બની શકે જો મારા પતિદેવ આ જો ઘર લઈને બેઠા હે મારે છે ને મને કેવું છે ખબર છે કિનલદીની સાથે રહીને પતિદેવને પતિ ટેવ કે હા મારા હસબન્ડ આવશે એવું બધું મને બોલવાની આદત પડી ગઈ છે શું કેવું ના હવે જે પ્રેક્ટિસ કરવાની છે નામ શું લેવાનું બોલવાનું છે તમારે ભૌમિક કહીને ના ના બંપુ બંપુ કે એની શું કે વર્ધન એવું ના કરાય બેટા શું કર્યું બેટા ધોત કર્યું અલગ જ ચાલી રહ્યું તે માર્યું તું ને પેલા દિવસ એટલે ભાઈએ વસૂલ કરી દીધું કરી નાખ્યું મળીએ હા જલ્દી અને તમારે બી આવવાનું છે નિકેશભાઈ આખો દિવસનો ટાઈમ લઈને પહેલા આપણી પિઝા પાર્ટી બાકી બરાબર ને પીઝા પાર્ટી તમે લોકો કરજો બરાબર મારે તો ઢોસા કાં તો ઇડલી કાં તો મેં તો સાઉથ ઇન્ડિયન દક્ષિણીના ઢોસા હા અને સેલે પેપેના પેપરના પિઝા બંને જોડે જોડે જ છે બંને જોડે સો જોડે અમે લોકોએ અત્યારે આજે ડિસાઈડ કર્યું છે બરાબર કે અમે લોકો મળવાના છે હા. પણ જોઈએ છે કે અને અમારે કેવું છે ખબર મોટું પતલું કે જોડી છે અને જેટલા બી લોકો કોમેન્ટ્સ કરે છે કે દીદીને તમે કેમ નહીં મળતા તો ઘણા બધા રીઝન થી નહીં મળી રહ્યા ફ્રી નથી થતા So, બાકી બહુ તો જ જલ્દી અમારે મળીશું. મનમાં તો પ્રેમ અઢળક છે એકબીજા Yes, માટે phone તો હું કરું છું. હા અમે કોન્ટેક્ટમાં તો હોઈએ જ છીએ એકબીજાના એવું નહીં કે કોન્ટેક્ટ બિલકુલ નથી પણ ટાઈમ નથી સેટ થતો અને હા. છોકરાવાળા છીએ એટલે એ લોકોનું પહેલા જોવાનું આવે તો અત્યારે કિનલદીને એ લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે અને જસ્ટ નિશિવને સુવડાવ્યો છે બીકોઝ એ બહુ જ ઊંઘમાં આવ્યો હતો અને આજના બ્લોગમાં આવી રીતનું અમે લોકોએ ટાઈમ સ્પેન્ડ કર્યો અને હોપ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ